શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। રસોડામાં ના રાખવી જોઈએ આ 5 વસ્તુઓ, નહીંતર માનસિક અને આર્થિક મુશ્કેલીમાં થશે વધારો। વાસ્તુ અનુસાર રસોડામાં રાખવામાં આવેલી વસ્તુઓ ત્યાં રહેતા લોકોની આર્થિક સ્થિતિ, માનસિક સ્થિતિ, ઉર્જા અને સુખ સમૃદ્ધિ માટે વિશેષ મહત્વ ધરાવે છે। વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ છે। દિશા અનુસાર દરેક વસ્તુને મૂકવા માટેના ખાસ નિયમો છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા રસોડામાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ તે વિશે આપણે જાણીએ। વાસ્તુ અનુસાર રસોડામાં રાખવામાં આવેલી વસ્તુઓ ત્યાં રહેતા લોકોની આર્થિક સ્થિતિ, માનસિક સ્થિતિ, ઉર્જા અને સુખ સમૃદ્ધિ માટે વિશેષ મહત્વ ધરાવે છે। રસોડામાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જે વધુ નકારાત્મક ઉર્જા આકર્ષે છે, જેના કારણે વ્યક્તિને આર્થિક નુકસાન, માનસિક સમસ્યાઓ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે। આવી વસ્તુઓને રસોડામાંથી તરત જ ઘરની બહાર કરવી જોઈએ। સાફ સફાઈનો સામાન। વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મંદિર પછી રસોડું બીજું સૌથી પવિત્ર સ્થાન છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી અન્નપૂર્ણા અહીં નિવાસ કરે છે। તેથી રસોડામાં ક્યારેય સફાઈનો સામાન ન રાખવો જોઈએ। રસોડામાં ક્યારેય સાવરણી કે મોપ ન રાખવું જોઈએ। આનાથી માતા અન્નપૂર્ણા નારાજ થાય છે। દવાઓ। વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં ક્યારેય દવાઓ ન રાખવી જોઈએ। રસોડામાં દવાઓનો સંગ્રહ કરવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે। તેનાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે। આના કારણે ઘરમાં રહેતા સભ્યોને માનસિક અને શારીરિક બીમારીઓનો સામનો કરવો પડે છે। જૂના પેપર કે દસ્તાવેજો। વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્યારેય રસોડામાં કોઈ પણ પ્રકારના જૂના પેપર, દસ્તાવેજ, જરૂરી કાગળો વગેરે ના રાખવા જોઈએ। તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે। આ કારણથી ભૂલીને રસોઈ ઘરમાં કોઈ પણ રીતે સામાન વગેરે ના રાખવો જોઈએ। કચરા પેટી। અનેક ઘરોમાં રસોઈમાં વાસણ ધોવાની જગ્યાએ કચરાપેટી રાખે છે। વાસ્તુ શાસ્ત્રમાં આ શુભ માનવામાં આવતું નથી। હકીકત સિંક જળ તત્વથી જોડાયેલ છે અને જળ દેવા વરુણ દેવ હોય છે। પાણીનું તત્વ ધરાવતી જગ્યાએ કચરાપેટી રાખવાથી વરુણ દેવ નારાજ થઈ શકે છે। ખાલી જૂના ડબ્બા। ઘણા લોકોને રસોડામાં જૂના ખાલી વાસણો ડબ્બા રાખવાની આદત હોય છે। વાસ્તુમાં રસોડાને દેવી અન્નપૂર્ણાનું નિવાસસ્થાન માનવામાં આવે છે। તેથી ખાલી વાસણો ડબ્બા ઘરમાં ધનધાન્યની કોઈ ઉણપ થશે નહીં। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।